તમારી વર્દી અને તમારી સત્તાનો આટલો જ પાવર અને આટલો જ ઉપયોગ કોઈક બુટલેગર પર કે કોઈક અસામાજિક તત્વો પર કર્યો હોત તો એ યોગ્ય હતું. તમે એક વૃદ્ધ માં કે જે કોઈ ત્રાસવાદી નથી, કોઈ આતંકવાદી નથી કે નથી કોઈ દારૂનો ધંધો કરતા, તેમ છતાં તમે તમારો પાવર બતાવી રહ્યા છો. ભુજમાં એક લારી ગલ્લા ચલાવતા એટલે કે દબાણ કરતી એક વૃદ્ધ માં કે જેની લારીઓ તો ઉઠાવી લેવામાં આવી, પરંતુ તેમને જે પીસીઆર વાનમાં બેસાડવામાં આવે છે તે આ ટ્રાફિક પીઆઈ દ્વારા ધક્કા મારીને બેસાડવામાં આવે છે. કેટલું યોગ્ય છે? આ ભુજની ઘટના પૂરતું સીમિત નથી. ગુજરાતની અલગ અલગ જગ્યા પર, અલગ અલગ શહેરોનો, અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પોતાનો રોફ જે જગ્યા પર બતાવવાનો છે એ જગ્યા પર નથી બતાવતી, અને જે જગ્યા પર પોતાનું પાવર બતાવવાનો છે એ જગ્યા પર તો સૂમ થઈ જાય છે, અને ત્યાં કદાચ કાયદો અને કાનૂન નથી દેખાતું. ભુજના આ માજીને ધક્કો મારતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ટ્રાફિક પીઆઈની કામગીરી પર પ્રશ્નાર્થ એ ઊભો થયો છે કે આ તમારું વર્તન કેટલું યોગ્ય છે? ઉંમરની તો થોડી ઘણી શરમ કરો.